આવતીકાલે વિશ્વ ફિઝિયોથેરાપી ડે છે તેના અનુસંધાનમાં આજે ફિઝિયોથેરાપીથી થતા ફાયદા અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સેમિનાર યોજાઈ ગયો। જોઈએ એક રિપોર્ટ। માનવ શરીરમાં આવેલ માંસપેશીઓને એક્સરસાઇઝ દ્વારા સક્રિય કરીને કોઈપણ આડઅસર વિના કરવામાં આવતા ઉપચારને ફિઝિયોથેરાપી કહેવામાં આવે છે। આ અંગે હોપ ન્યુરોકેર હોસ્પિટલ અને સહયોગીઓ દ્વારા અમદાવાદમાં મગજ તથા જ્ઞાનતંતુને લગતા ન્યુરોલોજિકલ રોગોની આધુનિક સારવાર માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની લાઈફસ્ટાઈલ જે છે ખૂબ જ ફાસ્ટ થઈ ગઈ છે। ફાસ્ટ ફૂડ ને બધું આપણે ખાતા હોઈએ છીએ, એટલે એ બી એક રીઝન છે। ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એના લીધે આ રિસ્ક ફેક્ટર વધી જતા હોય છે અને એના લીધે ઘણા પેશન્ટમાં પક્ષઘાત કે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો થવાની શક્યતાઓ વધી જાય છે। બાળકોમાં પણ હેમરેજ, ખેંચ, મગજમાં ગ્લુકોઝ ન પહોંચવું જેવા રોગો જોવા મળે છે, તેમાં પણ ફિઝિયોથેરાપી ઉપયોગી નીવડે છે। પ્રિવેન્શન માટે તો તમારે બેઝિકલી અમુક વિટામિન સપ્લિમેન્ટ જે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જ તમારે એનું ડેવલપમેન્ટ પ્રોપર થાય એના માટે પ્રોપર ન્યુટ્રિશન મધરને મળવું જોઈએ। જન્મ પછી કોઈ પ્રકારનો રોગ હોય તો એ જે આપણને જેટલી જલ્દી વધારે વહેલી માહિતી મળે તો એ પ્રમાણે એની આગળ સારવાર ચાલુ કરી શકાય। ધીમી ગતિએ પરંતુ અસરકારક રીતે ઉપયોગી નીવડતી ફિઝિયોથેરાપી દર્દીને શારીરિક તથા માનસિક રીતે સક્ષમ બનાવે છે। ફિઝિયોથેરાપી ચાલુ કર્યું, ધીરે ધીરે થોડા બેઠા, फिर ચાલતા થયા, फिर वो थोड़ा स्टिक लेके एकदम से સારું રીતે ચાલે છે। અભી સમજ में भी आता है। અત્યારે પોતે બોલી શકે છે, થોડું ઘણું ગાઈ શકે છે। પહેલાં ખભે ને ઉચકીને પગે ઉચકીને લઈ જતા હતા, એટલે અત્યારે આટલું ચાલી શકે છે, એટલે અમને ઘણો બધો આનંદ છે ને ઘણું સારું છે અહીંયા આગળ। આધુનિક જમાનામાં ફિઝિયોથેરાપીની આધુનિક પદ્ધતિઓ જેવી કે બોડી વેઇટ સપોર્ટેડ ટ્રેડમિલ ટ્રેનિંગ, ફંક્શનલ ઇલેક્ટ્રિકલ સિમ્યુલેશન, ડાયનેમિક હેન્ડ સિમ્યુલેશન વગેરે દર્દીને ચાલતા કે દોડતા કરવા માટે સક્ષમ છે। પક્ષઘાત અથવા તો બ્રેન સ્ટ્રોક પછી પેશન્ટને ફરીથી પગભર થવા માટે ફિઝિયોથેરાપી લગભગ એકમાત્ર ઉપાય છે, પરંતુ પ્રમાણભૂત ડૉક્ટરની સલાહ નીચે સારવાર લેવી જોઈએ। જતીન ભટ્ટની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।